આજે વિશ્વ કોસ્ટલ ક્લીનિંગ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો। ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ગાંધીનગરના સહયોગથી આયોજન થયું। ફોરેસ્ટ ઇન્ડસ્ટ્રી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગેમી અને સ્થાનિક નાગરિકો દ્વારા દરિયા કિનારેથી મોટી માત્રામાં પ્લાસ્ટિક હટાવવામાં આવ્યું, જે દરિયાઈ પ્રદૂષણને ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું છે। ઉમરગામની એમએમસી સ્કૂલમાં ચિત્રકલા સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો। आज कोस्टल क्लीन अप डे है। उमरगांव के पास ना तो रेलवे स्टेशन है, ना एयरपोर्ट है, ना हाईवे से कनेक्टेड है। हमारे पास हम किससे ब्लेस्ड हैं? हमारे सी कोस्ट से, हमारे समुंदर से, जो नेचुरल बीच है। तो क्यों ना हम इसको एक दिन का नहीं 365 दिन का पर्व बनाएं, क्योंकि आज हमें जो यहाँ की ब्यूटी है, सीनिक ब्यूटी है, जो यहाँ पे शांति है, वो यहाँ के बीचेस के कारण है। और हम यहाँ के रेसिडेंट्स अगर इसका प्रण नहीं करेंगे कि इसको हम साफ नहीं रखेंगे, तो जो साहब दिल्ली से आए हैं या जेपीसीबी से आए हैं, वो अपनी ड्यूटी ज़रूर कर रहे हैं, पर ये जिम्मेदारी हमारे नागरिकों की ज़्यादा है। और हमको इसको पर्व के रूप में बनाना है। और हमारे उमरगांव को हमको एक अच्छा, शुद्ध और MOEF મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ખાતેથી આપણે ગુજરાતના બધા જ બીચો, મતલબ મેજર જેટલા પણ ટુરિસ્ટ બીચો છે ત્યાં ક્લીનઅપ ડ્રાઈવ કરવા માટેનો એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। અને આ પ્રોગ્રામમાં આપણે ત્યાંની જે સંસ્થા છે, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગેમી, અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા ડોમ્સ ઇન્ડિયા, આપણે ચંદન સ્ટીલ અને મહેતા ટ્યુબ વગેરે જેટલા પણ આપણે હિન્દુસ્તાન પેન્સિલ વગેરે જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી આજે આપણે ઉમરગામ બીચ ખાતે એક ક્લીનઅપ ડ્રાઈવનું આયોજન કર્યું છે। આ ક્લીનઅપ ડ્રાઈવમાં આજે આપણે ક્લીનઅપ ડ્રાઈવની સાથે સાથે સેન્ડ આર્ટ, બીચ ઉપર સેન્ડ આર્ટનો પ્રોગ્રામ, સ્કૂલ નજીકમાં જે સ્કૂલ છે ત્યાં આપણે પેઇન્ટિંગ અને પુસ્તક કોમ્પિટિશનની પ્રોગ્રામ વગેરે પ્રોગ્રામો આપણે ગોઠવ્યા છે।